નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 814મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને આજે આયુર્વેદના સુભાષિતોનું વિશ્લેષણ ભાગ 1માં કેટલાક સુભાષિતો બોલશે અને એનું વિશ્લેષણ કરશે. એટલે કે સુભાષિતો ઘણા બધા હોય છે આયુર્વેદમાં, જેમ કે આંખે તીફળા દાંતે લૂણ, ઓકી દાંતણ જે કરે. તો આવા બધા અનેક સુભાષિતો ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષામાં અપાયેલ છે. તો આયુર્વેદના સુભાષિતોનું વિશ્લેષણ કરશે વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ, જય ધન્વંતરી. વાલા શ્રોતા બંધુઓ, આપના આજના વક્તાના વિષયે આપનો કોમેન્ટ બોક્સમાં પ્રતિભાવ આપશો તો આજના વક્તાશ્રીને પુનઃ પ્રકાશન અને પુનઃ વક્તવ્ય આપવામાં ઉત્સાહ વધશે એ અપેક્ષાએ પુનઃ પ્રાર્થના કે આપને આજના વક્તવ્ય વ્યાજબી અને યોગ્ય લાગ્યું હોય તો અવશ્ય કોમેન્ટ કરશો જી. નમ્ર પ્રાર્થના. જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે ગિરનારી મંડળનો વેબિનાર નંબર 814 અને અત્યાર સુધીના બધા વિવિધ પાસાઓના વેબિનાર આપણે ગિરનારી મંડળ દ્વારા મુકાયા. પણ આજનો વિષય જે છે એ એવો છે કે જે આપણા ઋષિ મુનિઓ, આપણા આયુર્વેદાચાર્યો અને આપણા જ્ઞાનીઓ એ જે લોકભોગ્ય કરવાના આશયથી જે વિવિધ પ્રાંતીય ભાષામાં સુભાષિતો રૂપે જે આપણને પ્રસાદીમાં આપ્યું છે, જીવંત રહ્યું છે, એનું વિશ્લેષણ એટલે એમાં ભાવ શું છે, કહેવાનો મર્મ શું છે, એના ઉપર આજે આપણે આ સંવાદ ગોઠવ્યો. મૂળભૂત રીતે વેદ અને વેદ નું અસ્તિત્વ ક્યારે આવ્યું એ પ્રમાણિત રીતે નક્કી કરવું અઘરું. વેદ, વેદાંત, ઉપનિષદ, પુરાણ, સંહિતા આ ક્રમ રહ્યો અને આ બધા શાસ્ત્રો જે આપણા ભારતીય સનાતન કહીએ, ભારતીય કહીએ, તે મહદઅંશે સંસ્કૃતમાં દેવનાગરી લિપિમાં લખાયેલા. સમયે કાળ સંજોગે વિદ્વાનો, બ્રાહ્મણો, આચાર્યો, કુલગુરુઓ આ બધા સંસ્કૃતના પઠન પાઠન કરી અને ઉત્તરોત્તર આપણને આપતા રહ્યા. પણ પરિસ્થિતિ એવી થઈ કે સંસ્કૃત ભાષાને પહેલા તો ભણવી પડે, સમજવી પડે. એટલે એના પછી ભાષાંતરો ચાલુ થયા. હિન્દી, ગુજરાતી અને પ્રાંતીય ભાષાઓ. ત્યારબાદ પણ અક્ષર જ્ઞાન હોય એ કરી શકે, પણ જેની પાસે અક્ષર જ્ઞાન નથી, શાળાએ ગયા નથી, કારણ કે એ ગરીબીની પરિસ્થિતિ હતી. એક એવો તબક્કો હતો કે શાળાએ જવું અને અભ્યાસ કરવો એટલું મહત્વ પણ કદાચ હતું કે નહીં એ કહી ના શકાય, પણ બધા માટે, કારણ કે નાના નાના ગામડાઓમાં હતું આપણું અસ્તિત્વ, એટલે એના માટે પણ બધું વિચારીને અક્ષર જ્ઞાનનો અભાવ રહ્યો મહદઅંશે.
વિવિધ ધર્મ ગ્રંથોની વાત કરીએ તો બધા પોતપોતાની રીતે ભાષાંતર કર્યા, જ્યોતિષના, યોગના, એવી રીતના બીજા બધા કર્મકાંડના ને એના. આયુર્વેદના વિદ્વાનો, આયુર્વેદ આચાર્યો, એ લોકોએ આયુર્વેદને લોકભોગ્ય જીવંત રાખવા, ગામે ગામે, ઘરે ઘરે જીવંત રહે એના માટે સરળ પદ્ધતિ દોહા રૂપે, સુભાષિત રૂપે, સૂત્રો રૂપે, કહેવત રૂપે, રૂઢિપ્રયોગ રૂપે લોકોને આપ્યું. આ બધા જે વિદ્વાનોએ આ રીતે એક પ્રાદેશિક ભાષામાં લોકભોગ્ય કરવાના હેતુથી જે પીરસ્યું અને એનું જેને સંકલન કર્યું, વિદ્વાન આચાર્યોએ, આયુર્વેદ આચાર્યોએ અને દર્શન શાસ્ત્રીઓ કહીએ અથવા તો અભ્યાસો કહીએ, એનું સંકલન વિવિધ વૈદ્યોએ કરી અને લઘુ પુસ્તિકાઓ બનાવી. લઘુ પુસ્તિકા નહીં, ગ્રંથો પણ બનાવ્યો. એવા સંકલન કરેલા પુસ્તકોમાંથી અને આજના વેબિનારમાં પ્રેરણા અને મદદ કરનાર આપણા આદરણીય મિત્તલિયા સાહેબ અને પુના નિવાસી જિગ્નેશભાઈ જોશી, આ બંને થોડું મટીરિયલ પણ મને આપ્યું છે, સાથે અમુક જે મારી પાસે નહોતું એ ત્રુટિઓ પણ પૂરી કરવામાં મદદ કરી છે. આપણા વિદ્વાનો બળદેવભાઈ પનારા કહીએ, શામજી બાપા કહીએ, નવીનભાઈ ઓઝા કહીએ, એવા અનેક વિદ્વાનોએ નાના નાના પુસ્તકો, અને અમદાવાદના એક પંડિતજીની પોળમાં વિદ્વાન હતા જેને આખું આયુર્વેદ આ દોહાઓમાં અને સુભાષિતોમાં ગ્રંથમાં કરીને આપ્યું. તો આ બધાના સહકારથી મેં આ બધાના સહકારનો ઉપયોગ કરી અને મારી પાસે જે પ્રાપ્ત હતું એનું સંકલન કરી અને આપની સમક્ષ રજૂ કરવાની તૈયારી કરી છે. સૌથી પહેલા આપણે એક સૂત્રકો અથવા સુભાષિત, ગુજરાતી, આજે ગુજરાતી જ વધારે મેં લીધા છે કારણ કે પહેલા એક ગુજરાતીનો ક્રમ પતે, પછી હિન્દી અને પછી સંસ્કૃત, એટલે કેટલા ભાગ થશે એ અત્યારે કહી શકાય એવું નથી. પણ આજનો વિષય આપણો ગુજરાતી, આપણી પ્રાદેશિક ભાષા, માતૃભાષા ઉપર છે. આયુર્વેદ છે એક વટવૃક્ષ મહાન, જેની વડવાઈઓ સ્વતંત્ર વૃક્ષ સમાન, ગણે સૌ પોતાને સ્વતંત્ર વૈદક રૂપ, પણ બધાના મૂળમાં આયુર્વેદ મહાન. આ જે સુભાષિત છે એ વેદ કાળથી અત્યાર સુધી, અને આપણે બધા જ જાણીએ છીએ કે આયુર્વેદનું અસ્તિત્વ પહેલા આવ્યું અને પછી બીજી બધી ચિકિત્સા પદ્ધતિઓનો વિકાસ થયો. તો આ 4 લીટીમાં આખો ઇતિહાસ આપણી સમક્ષ મૂકવામાં આવ્યો છે અને શબ્દ વપરાયો છે વટવૃક્ષ, એટલે વડનું ઝાડ, અને વડમાં વડવૈયો ફૂટે. તો એવું સ્પષ્ટ લખ્યું છે જેની વડવૈયો સ્વતંત્ર વૃક્ષ સમાન, કારણ કે વડવઈ જમીનમાં જાય. કબીર વૃક્ષ જેને જોયું હોય એને ખબર હોય કે વડવઈ જમીનમાં થાય, એમાંથી પાછો નવો ફળ ઉભો થાય. એટલે આ પ્રસરતું આટલું મોટું વટવૃક્ષ, ઘટાદાર અને ફેલાવાદાર આપણી પાસે આવ્યું. અને બધા એવું કે છે કે બધાએ એના વિભાજન કર્યા, જેમ અનેક ડાળીઓથી માંથી અલગ વૃક્ષ થયા, એમ અલગ અલગ પથ્થીઓ થઈ, થેરાપીઓ થઈ, અને બધા એવું માને છે કે આ સ્વતંત્ર વૈદક રૂપ છે.
પણ અંતિમ ચરણમાં જે લખ્યું છે, પણ બધાના મૂળમાં આયુર્વેદ મહાન, આ બહુ જ માર્મિક આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ ને ઉજાગર કરતો પ્રથમ. બીજું, જેનાથી મળે આયુષ ને આયુ વિશેનું જ્ઞાન, મુનિવરો તેને આયુર્વેદ કહે, મુનિ સૌ મહાન. મેં કહ્યું એમ આપણે પોતે પણ હમણાં મારા એક વેબિનારમાં પણ મેં લગભગ 125 થી વધારે આચાર્યોના નામ કીધા હતા, આયુર્વેદ આચાર્યો. એ આચાર્યોના અનેક ગ્રંથો, અને એ બધા મુનિવરો હતા, ઋષિ મુનિઓ હતા. એટલે અહીંયા શબ્દ મુનિવર વપરાયો છે. મુનિવરો તેને આયુર્વેદ કહે, મુનિ સૌ મહાન, બધા જ મુનિઓ મહાન હતા. સ્વસ્થોનું સંરક્ષણ ને રોગીના રોગનું નિવારણ, માનવીને સદા નિરોગી રાખવો, એ આયુર્વેદનું પ્રયોજન. આ સંસ્કૃતમાં આ શ્લોક છે, આપણે આવશે ત્યારે લઈશું. પણ અહીંયા સરળ ભાષામાં સમજાવવા માટે સ્વસ્થોનું સંરક્ષણ ને રોગીના રોગોનું નિવારણ. પહેલા સ્વસ્થ કેમ રહેવું, એકમાત્ર એવું શાસ્ત્ર છે કે જેમાં જન્મથી માંડી મૃત્યુ અને મૃત્યુ પછીનું જીવન ચક્ર, એની વાત સ્વીકારી અને લોકોને પીરસવામાં આવી છે, અને એ છે આયુર્વેદ. એટલે આયુર્વેદ ને વેદ કેમ જોડ્યો પાછળ શબ્દ, કે સનાતન છે. જેમ આત્મા મરતો નથી એમ આ શાસ્ત્ર પણ સનાતન છે, અને 4 વેદનો 4 ઉપવેદ, એમાં એક આયુર્વેદ, એટલે આયુર્વેદ શબ્દ એને જોડ્યો છે. બીજા કોઈ, એક આયુર્વેદ અને એક યોગ, આ બે સિવાય બીજી કોઈ જગ્યાએ આ શબ્દ વપરાયો નથી. કા થેરાપી પાછળ જોડવામાં આવ્યું છે ને કા પછી જોડવામાં આવ્યું છે. આ બહુ જ માર્મિક રીતે આપણે યાદ રાખવા જેવું છે. સાચું સુખ સંસારનું, દેહ નિરોગી હોય, કરોડપતિ સુખ કામનો, દુઃખનો ડુંગર જોઈ. હવે શરૂઆત જ એવી કીધી, સાચું સુખ સંસારનું. સંસાર એટલે સમાજ, અને એમાં જો સારામાં સારું સુખ જે હોય તો દેહ નિરોગી હોય. પહેલું સુખ તે જાતે નર્યા. આપણે ઘણી વાર ઘણા બોલતા હોય છે, પૈસા ગમે તેટલા હોય, કરોડપતિ સુખ કામનો, દુઃખનો ડુંગર જોઈ. જ્યારે શારીરિક પીડા આવે છે ત્યારે પૈસા કામ આવતા નથી, કારણ કે જે પૈસા મેળવવા માટે શરીરનો ભોગ આપી અને પૈસા મેળવ્યા હોય છે, એ પૈસા દ્વારા પાછું શરીર સ્વસ્થ થાય બી ખરું, ન પણ થાય, એવી પરિસ્થિતિ આવે છે. એટલે જ અહીંયા લખ્યું છે, કરોડપતિ શું કામનો, દુઃખનો ડુંગર જોઈ. એને દુઃખ અને શરીર પીડા બહુ સહન થતી નથી. બીજી બધી પીડાઓ, સામાજિક પીડા, પારિવારિક પીડા, આ બધાનું હજી આપણે સહન કરી લઈએ, પણ શરીર પીડા સહન થતી નથી. ધર્મ અર્થ કામ મોક્ષનો આરોગ્ય આધાર, તેને જાણી આચરવો નીત, ધરી વિવેક વિચાર. આપણા ધર્મ અર્થ કામ મોક્ષ, એનો એ બધું પ્રાપ્ત કરવા માટે સ્વસ્થતા હોવી બહુ જરૂરી છે, આરોગ્ય સારું હોવું બહુ જરૂરી છે. તેને જાણી આચરવો નીત, નીત એટલે દૈનિક, દરરોજ, ધરી વિવેક વિચાર. એટલે અહીંયા પણ એ જ વાત કીધી છે કે શરીરને જો આપણે જાળવીએ તો જ આ બધું આપણે પ્રાપ્ત કરી શકીએ. પહેલું સુખ તે જાતે નરવા, બીજું સુખ તે ખાવું ભાવે, ત્રીજું સુખ તે જાડો ઉતરે, ચોથું સુખ નીંદ આવે.
આ ચાર નાના નાના સૂત્રને જોડાઈને બનેલો સુભાષિત આખું જીવનનો નિચોડ આપે છે. પહેલું સુખ જાતે નરવા એટલે શરીર સુખ. બીજું સુખ તે ખાવું ભાવે, અને આપણે કહીએ છીએ સર્વે રોગે મંદાગ્નિ, અગ્નિમાં વિષમતા આવે એટલે ખાવાનું પહેલા જ ભાવતું નથી. ત્રીજું સુખ તે જાડો ઉતરે, પેટ સફા તો રોગ દફા, મળ વિસર્જન બરાબર થાય તો કચરો સાફ થાય તો શરીર, જેમ ઘરની સફાઈ થાય એમ શરીરની સફાઈ થાય તો શરીર સ્વસ્થ રહે. અને ચોથું સુખ નીંદ આવે. આજે આ નીંદની જે વાત કરી છે, આજે ઘરે ઘરે ઉંમર પ્રમાણે, રોગ પ્રમાણે અને પરિસ્થિતિ પ્રમાણે ઘણા બધા વ્યક્તિઓને ઊંઘની ગોળી લેવી પડે છે. તો ઊંઘની ગોળી ન લેવા માટે જ શરીર સુખની વાત કરી છે. અને એટલે જ આખા જીવનનો નિચોડ આ સુભાષિતમાં આપ્યો. ખાતા આવડે તો અન્ન જીવાડે, ન ખાતા આવડે તો તે માંદા પાડે. હવે આવી ભોજન, માણસનું જીવન, માણસ એટલે બાળકનો જન્મ થાય ત્યારથી અંતિમ શ્વાસ સુધી એના જીવનનો નિભાવ આહાર અને વિહાર અગત્યનો છે. હવે અન્ન જીવાડે, ઓક્સિજન કદાચ 5 મિનિટ ન મળે, પ્રાણવાયુ, તો પ્રાણ જતા રહે. પાણી કદાચ 2 દિવસ 1.5 દિવસ સુધી ન મળે તો પ્રાણ જતા રહે. અન્ન 15 દિવસ 12 દિવસ 15 દિવસ ન લેવાય તો અન્ન જે શરીરમાં સંગ્રહીને જે શક્તિ આપે છે એના થકી અન્ન દ્વારા શરીર જળવાય છે. એટલે જ અહીંયા અન્નને પ્રાધાન્ય આપ્યું છે. ખાતા આવડે તો અન્ન જીવાડે, ન ખાતા આવડે તો તે માંદા પાડે. એટલે ખાવાની વાત ઉપર જે પ્રાધાન્ય આપ્યું, મહત્વ આપ્યું, એ સમજવા જેવું છે. મૂર્ખ તું સમજે નહીં, આયુષ ઓછું થાય, જેમ સરોવરની માછલી સમજે ન સર સુકાય. આ માર્મિક એક કટાક્ષ ભર્યો સુભાષિત છે, દોહો છે. મૂર્ખ તું સમજે નહીં એટલે જે લોકો પોતાના શરીર માટે સજગ નથી એવા માણસને અહીંયા મૂર્ખ તરીકે કહેવાયું. આયુષ્ય ઓછું થાય. ક્ષણે ક્ષણે ક્ષીર્યતિ ઇતિ શરીરમ એટલે રોજ જે આપણા હજારો કોષો મરે છે એ પાછા એની પૂર્તિ નવા કોષોથી થતી હોય છે. પણ જ્યાં સુધી તળાવમાં પાણી હોય ત્યાં સુધી મછલી જીવે છે. તળાવ સુકાય એટલે મછલી એની જાતે મરી જાય છે. આ એક ઉદાહરણ રૂપે આની અંદર જોડી અને આપણને સજાગતાનો માર્ગ બતાવ્યો. મછલીનો વાંક નહોતો, સરોવરનું પાણી સુકાયું એટલે સરોવર એટલે પોષણ. પોષણ જ્યારે ઓછું મળ્યું ત્યારે માણસ માંદો પડે ને એનું પ્રાણ જાય. આ એક માર્મિક વાત આમાં મૂકી. શાક બગડ્યું તેનો દિવસ બગડ્યો, અથાણું બગડ્યું તેનું વરસ બગડ્યું, જુવાની બગડી તેનું જીવતર બગડ્યું, દીકરો બગડ્યો તેનું કુળ બગડ્યું. આ કેવી રીતના ગોઠવ્યું છે? એક ટંકના જમવામાં શાક બગડ્યું એની વાત કરી, અથાણું બગડ્યું એનું વરસ બગડ્યું. કારણ કે અથાણું આપણે ચોમાસામાં જ્યારે શાક સારા નથી આવતા અને વરસાદના હિસાબથી પ્રાપ્ત ઓછા હોય છે ત્યારે આપણે અથાણાના સહારા લઈએ. પણ અથાણું જ્યારે બગડ્યું હોય તો આખું વરસ બગડ્યું એવું કેવું. જુવાની બગડી તેનું જીવતર બગડ્યું. કારણ કે જુવાનીમાં જોમ, શક્તિ, કસરત
આ બધું કરીને આહાર, પુષ્ટિદાયક આહાર જે લેવાનો છે એમાં જે આપણે ખોરાક ન લઈએ તો જુવાનીમાં જે ભેગું કરવાનું છે એ ઘડતરમાં કામ આવે, બાંધો એનાથી સુદૃઢ થાય, એ વાત અહીંયા કીધી. અને દીકરો બગડ્યો તેનું કુળ બગડ્યું. માણસને પેટ શબ્દ એટલે બે અર્થ નીકળે. એક પેટ જે સ્થૂળ શરીરની માંદગી રૂપે પેટ બગડ્યું તો એનું જીવતર બગડ્યું, અને દીકરો બગડ્યો એટલે પોતાના રક્ત અને શુક્રમાંથી જે બાળકને જન્મ આપ્યો એ બાળક જો યોગ્ય શિક્ષણના અભાવે, સંસ્કારના અભાવે દુરાચારી થાય તો આખું કુળ બગડે. હોય કસરતી જન, શરીર તેનું તસ્તસતું, સદા ખુશીમાં મન, વદન પણ દિશે હસતું. આ કસરતની મહત્વ બતાવ્યું. નિયમિત શ્રમ જરૂરી છે. શ્રમથી જ ખોરાક પચે, રક્તનું ઉપાર્જન બરાબર થાય, સંવર્ધન શરીરનું બરાબર થાય, સદા ખુશીમાં મન રહે, કારણ કે પોષણ મળે તો બધું જ સ્વસ્થ રહે, અને વદન પણ દિશે હસતું. આપણે એમ કહે ને કે બાંધો એનો આમ માસલ રચેલો, સૂર્ય તાપ, ખુલ્લી હવા, નિર્મળ જળ ખોરાક, સંગ જીવનને પોષવા, પંચ તત્વ રસપાક. આ પંચમહાભૂતની વાત કરી છે. અને પંચમહાભૂતને સરળ ભાષામાં આનાથી પંચભૌતિક શરીર જે છે અને પાર્થિવ શરીર જેને આપણે કહીએ, જેમાં પૃથ્વી તત્વનું, કારણ કે પૃથ્વી તત્વ જ મજબૂતાઈ આપે. એટલે જો હાડકા અને બાંધો સુદૃઢ ના હોય તો પહેલું વિચારવું પડે કે પૃથ્વી તત્વની અલ્પતા છે. એ 5 તત્વોની વાત આ સૂત્રમાં, આ સુભાષિતમાં આપણી સમક્ષ મૂકવામાં આવી. શરીર રોગી થાય તો મન પણ રોગી થાય, વિચાર શક્તિ રોગી બને, બુદ્ધિ શક્તિ ગુણ જાય. આજે એક નવો પ્રવાહ સાંભળવા મળે છે લોકમુખે કે 90% રોગો સાયકોસોમેટિક છે. કારણ કે માણસની અંદર પોષણનો અભાવ, શક્તિનો અભાવ અને બલાબલનો અભાવ હોય એટલે એની અસર એના મન પર આવે, અને મન એનું વિચલિત લે. આપણે શંકાશીલ એનો સ્વભાવ થઈ જાય. એટલે આ વાત પોષણની સાથે જ છે. જેને સારું પોષણ લીધું છે એનું મન સ્થિર હશે, પણ જેને પોષણનો અભાવ, ડેફિશિયન્સી જેને કહીએ, તો એનું મન અસ્થિર હોય છે. અસ્થિર મગજ નથી, મન અસ્થિર હોય છે. એની નિર્ણય શક્તિનો અભાવ આવે છે. આ વાત અહીંયા કીધી છે. અને બુદ્ધિ, એની અસર બુદ્ધિ ઉપર, કારણ કે એની નિર્ણય શક્તિ નથી હોતી. એ ઘડીકમાં આમ વિચારે, ઘડીકમાં આમ વિચારે. તો બુદ્ધિ શક્તિ ગુણ જાય. અંતમાં જે કહ્યું છે, રાત્રે વહેલા જે સુવે, વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને બહુ ધન વધે, સુખમાં રહે શરીર. આ આપણે અનેક વાર આ સુભાષિત સાંભળ્યો છે. રાત્રે વહેલા જે સુવે, શાસ્ત્ર એવું કહે છે કે બીજા કે ત્રીજા પ્રહરમાં, રાત્રિના બીજા કે ત્રીજા પ્રહરમાં માણસે નીંદ લેવી જોઈએ. કારણ કે એ જે સમય જે શાસ્ત્રએ કીધો છે એ પ્રાકૃતિક રીતે તમને ઊંઘ આપી દેશે, અને તમારે બહુ મહેનત નહીં કરવી પડે. થોડી વારમાં તમને કુદરતી રીતે ઊંઘ આવી જશે. પણ એ ક્રમમાં જો આપણે વિષમતા લાવીએ તો આપણી ઊંઘની અસર થાય, અને એના આધારે આપણું શરીર બગડે. બીજું, વહેલા ઉઠવાની વાત જે કીધી છે, તો હમણાં 2 દિવસ પહેલાના વેબિનારમાં અને અગાઉના પણ વેબિનારમાં બ્રહ્મ મુહૂર્ત અને ઓક્સિજન, ઓઝોન, આની વાતો
ઘણીવાર આપણે થઈ છે. જ્યારે તમને, કારણ કે માણસના શરીરમાં 30% ઓક્સિજન તો ખાલી મગજને કાર્યરત રહેવા માટે જોઈએ છે, અને એ વખતે ઓઝોનનો લેયર જ્યારે હોય છે એ વખતે જો ઓક્સિજન વધારે લેવાય તો તમારી વિચાર શક્તિ, તમારી દૂરંદાશી, અને આના થકી તમે વ્યવસાય, અભ્યાસ દ્વારા તમે એક સારી પદ પર જઈ શકો, અને પદ પર ગયા પછી બુદ્ધિથી જે પદે જવાય, અને એ પદે ગયા પછી ધન, એ બુદ્ધિ થકી જે તમે પ્રયત્ન કરો છો એનાથી ધન વધે છે, અને સુખમાં રહે શરીર. આ સુખમાં રહેવાની પાછળનું કારણ કે આ બધું બરાબર હોય તો શરીર આપણું અવશ્ય સ્વસ્થ રહેવાનું. આવડે એટલું બોલીએ નહીં અને ભાવે એટલું ખાઈએ નહીં. ઘણા માણસોને બોલવાની બહુ હોય આદત, બિનજરૂરી બોલતા હોય, તર્કહીન બોલતા હોય. એના માટે વાત કરી છે, કારણ કે કોઈ પણ અંગનો ઉપયોગ વધારે કરવો તો શક્તિનો વ્યય થાય. બોલવું પણ એક શક્તિ દ્વારા બોલવાનું થાય છે. આપણે ઘણા મૂંગા માણસ જોઈએ, કારણ કે એ શક્તિનો અભાવ છે, એમનામાં વાચા શક્તિનો અભાવ છે. તો શક્તિ ને જાળવવા માટે બોલવાનું, સાંભળવાનું, જોવાનું, સંયમમાં રાખવાની વાત છે. અને ભાવે એટલું ખાઈએ નહીં. ઘણી વાર માણસને ભાવતું મળી જાય તો એના હોજરીની ક્ષમતાથી વધારે ખાય, અને એ શરીર બગડે એ વિચારતા જ નથી. વિવેક બુદ્ધિ એની એ વખતે કદાચ થોડા વખત માટે સ્થગિત થઈ ગઈ હોય છે. પાછળથી તકલીફ પડે ત્યારે એને યાદ આવે કે મેં આ બહુ ખાધું એટલે મને તકલીફ પડી. એટલે અહીંયા કીધું છે, અને ભાવે એટલું ખાઈએ નહીં, કારણ કે શરીરની ક્ષમતા છે, હોજરીનું માપ જે છે એ અમુક જથ્થાનો જ ખોરાક અંદર સંગ્રહી શકે છે. પછી કાં તો ઉલટીઓ થાય, કાં તો બીજી રીતે હેરાનગતિ થાય. એટલે ખાવાનું માપ હોવું જોઈએ. આહાર, નિદ્રા, સંયમ કેરું જેને સાચું ભાન, તનમાં તેને રોગ ના રહે, મનમાં ના અભાન. આહાર, નિદ્રા, ભય, મેથુનાની આપણે ઘણી વાર આ સૂત્ર પણ આપણા વેબિનારોમાં બોલાયા છે. આહારની પણ સંયમ, આહારના માપનું પણ માપસર હોવું જોઈએ, નિદ્રા પણ સમ્યક રહેવી જોઈએ. સંયમ એટલે દાંપત્ય સુખની વાત કરે છે, એનું જેને ભાન છે, એના વિશે જે સજાગ છે, તનમાં તેને રોગ ના રહે, એને રોગ ન આવે જો આ બધું નિયમસર રાખે તો, અને મનમાં ન અભાન, એનું મન બગડે નહીં. સૂરજ ખાય અને ચાંદો પીએ તેનો રોગ રણમાં રૂબે. સૂરજ ખાય એટલે શિયાળામાં સૂર્યનો તાપ જે આપણને અન્ન પચાવવામાં મદદ કરે છે ઠંડીમાં, અને એ વખતે જે ખોરાક લેવાય છે, અને ઉનાળામાં ચાંદો પીએ એટલે ચાંદનીમાં સુવાની આદત રાખીએ તો શરીર સ્વસ્થતા જળવાય. તેનો રોગ રણમાં રૂબે એટલે જ્યાં ક્યાંય ન હોય એવી જગ્યાએ, એટલે એને આવે જ નહીં. કહેવાનો મતલબ એને રોગ આવે જ નહીં. તાજું ખાય વખતસર સૂવે તેનો રોગ ઘેર ઘેર રૂબે. જે માણસ આ નિયમ પાડે ને, તાજું ખાવું, ગીતામાં પણ કહ્યું છે વાસી ભોજન ન ખાવું જોઈએ. 3 કલાક પછી એકવાર વઘાર થઈ ગયો, રંધાઈ ગયેલું આહાર 3 કલાક પછી વાસી ગણાય. અત્યારે નવા જમાનામાં ફ્રીજ આવી ગયા અને એનો ઉપયોગ વધારે થવા માંડ્યો, પણ એ સ્વાસ્થ્યને ક્યાંક નુકસાન કરે છે, એ પણ વિચારવા જેવું છે. વખતસર સૂવે, સુવાની વાત ઉપર બહુ પ્રાધાન્ય આપણે અત્યાર સુધીમાં 3-4 સુભાષિતોમાં આવી ગયું. વખતસર સુવાની વાત છે. તેનો રોગ ઘેર ઘેર રૂબે એટલે એનું જોઈને બીજા બધા બરે, એટલે ઘેર ઘેર રોબે એવો શબ્દ વાપર્યો. સાદું ખાતા સાદું પીતા
હાથે ખાંડતા હાથે દળતા, મળે ખાવાનું ચોખ્ખું અન્ન, રહે સ્વસ્થ તન ને મન. આ વર્તમાનની વાત નથી. આ સુભાષિતો જ્યારે લખાયા તે સમયની વાતની વાત છે. પણ આજે મેં એટલા માટે ખાસ આની અંદર જોડ્યું કે આ પ્રવૃત્તિ જો પુનઃસ્થાપિત કરવામાં આવે તો આના કેટલા લાભો છે એ લોકોને ખ્યાલ આવે. હાથે ખાંડતા, ખાંડણિયાની વાત પણ હમણાં નીકળી હતી બિલખાના શિબિર પછી. હાથે દળતા, ઘરઘંટી. તો આ જે બધું હતું એ વખતે લોકોનું આયુષ્ય પણ સારું હતું. 70, 75, 80 ની ઉંમર સુધી પણ વગર લાકડીના ટેકે હરીફરી શકતા હતા, એવું એમનું સ્વાસ્થ્ય હતું. એ અહીંયા સૂચવે છે કે આ બધું કેટલું ઉપયોગી રહ્યું અને રહે, જો આપણે અપનાવીએ તો રહે પણ ખરું. દર્દ આવે ગોળા વેગે ને જાય કીડી વેગે. આ બહુ જ સમજવા જેવી વાત છે. ઘણી વાર અમારે દર્દીઓ આવતા હોય એટલે દર્દી કે સાહેબ કાલે કઈ જ નહોતું, કાલ રાતે તો મસ્ત સૂતા ને આમ થયું ને, અને સવારમાં શું થયું ખબર નહીં, એટેક આવી ગયો ને આમ થયું તેમ થયું. એટલે દર્દ આવે ગોળા વેગે, ક્યાંય ખબર ના પડે. 2 મિનિટમાં શું થઈ જાય ખબર જ નથી પડતી. અને એને જયારે પાછો વારવાનો આવે ને ત્યારે કીડી વેગે જાય. કારણ કે વાત અહીંયા બહુ સમજવા જેવી છે. મૂળ ક્યારે નખાયા, શરીર અંદરથી ક્યારે બગડવાનું શરૂ થયું એ કોઈને ખબર નથી હોતી. એ જયારે પ્રગટ થાય છે ત્યારે લોકો એવું માને છે કે કાલે નહોતું ને આજે થયું. પણ એના મૂળ ઘણા વખતથી નખાઈ ગયા. આપણે સાંકેતિક રીતે બીજા બધા વિષય ઉપર આપણે બહુ અભ્યાસ કરીએ છીએ, પણ આપણા શરીરને સમજવા માટે આપણે બહુ સજાગતા નથી વાપરતા, અભ્યાસ નથી કરતા, અને એનું ઓબ્ઝર્વેશન આપણે જે કહીએ ને અંદરના શારીરિક પરિવર્તનો એના ઉપર અભ્યાસ નથી કરતા, એના ઉપર દ્રષ્ટિ નથી કરતા. વૈદ શોધે માંદુ ને માખ શોધે ચાંદુ. આ તો એવી વાત થઈ કે વૈદ શોધે માંદુ, કારણ કે પેલું એક કહેવત છે, ગરજ સરી ને વૈદ વેરી. જ્યાં સુધી કોઈ વૈદ એટલે આપણે અત્યારે બધાને કહી શકાય જે ચિકિત્સા જગત સાથે જોડાયેલા છે, પણ આ સૂત્રો જયારે લખાયા હતા ત્યારની વાતમાં વૈદ વધારે હતું. વૈદ શોધે માંદુ, કારણ કે એને તો જોઈને ખ્યાલ આવી જાય કે આ માંદો છે. એ સામેથી ના કે, પણ એ જોતો હોય કે આનું સ્વાસ્થ્ય સારું નથી, એમની પાસે જ્ઞાન છે. અને માખ શોધે ચાંદુ, જો તમને ઘા પડ્યો હોય, ચાંદુ પડ્યું હોય તો માખ એ ચાંદાને રૂજવા ન દે. એટલે અહીંયા એક ઉદાહરણ, જીવન માટે ભોજન છે, ભોજન માટે જીવન નથી. જીવવા માટે ખાવાનું હોય છે, ખાવા માટે જીવવાનું નથી. ટૂંકમાં આટલું જ એનો ભાવાર્થ છે, અને એ બધાએ યાદ રાખવા જેવો છે. જીભ જીતે તો રોગ જીતે. જીભ જ એવું છે કે જીભ ક્યાંય પણ સારી વસ્તુ જોવે, આપણી ભાવતી વસ્તુ જોવે એટલે જીભ લાંબી ટૂંકી થવા માંડે. એટલે જ અહીંયા જીભને કીધું છે જીભ જીતે તે રોગ જીતે. અન્ન પારકું છે પણ પેટ પણ પારકું છે. આપણે પ્રસંગમાં કોકને ત્યાં જઈએ તો સારી સારી વાનગીઓ જોઈએ તો આપણે પ્રસંગમાં ગયા છે એટલે આપણા ઘરનું અન્ન નથી, એટલે આપણે એમ કે ચલો ખાઈ લઈએ, દબાઈને ખાઈ લઈએ. આ સૂત્ર એવા સંજોગો, એવા પરિસ્થિતિ માટે છે. અન્ન પારકું છે પણ પેટ પણ પારકું છે. પેટની ક્ષમતા તો તમારે સમજવી જોઈએ ને. પેટની મર્યાદા છે. તમારે એટલું જ ખાવું જોઈએ જે તમે દૈનિક રોજ ઘરે ખાતા હોય. પછી ઘરે આવીને તકલીફ થાય. જે બહુ ગળ્યું ખાય તે નિત્ય વૈદ ઘેર જાય. આ બહુ સમજવા જેવું છે. ગળપણ ની મર્યાદા બતાવી. આજે ઘરે ઘરે જે ડાયાબિટીસ ની વાત આવે છે, હવે અહીંયા મારે થોડુંક એટલું કહેવું પડે કે ગળપણથી ડાયાબિટીસ થાય એવું વિચારવું થોડુંક
અતિશયોક્તિ વાળું કહેવાય. કારણ કે બંગાળની વાત કરીએ તો બંગાળમાં જેટલી મીઠાઈઓની વેરાયટી છે અને મીઠાઈઓ બને છે, એવી જ રીતના ઉત્તર ભારતના યુપી છે, હરિયાણા છે, દિલ્હીને ઉપર જાઓ, પણ એ પચાવવાની ક્ષમતા અગ્નિ તમારી કેવી છે એના ઉપર છે અને ભૌગોલિક પરિસ્થિતિ પર. પણ અહીંયા જે કીધું છે કે જે બહુ ગળ્યું ખાય તે નિત્ય વૈદ્ય જાય, જ્યારે તમારી અગ્નિ મંદ હોય ને તમે વધારે ખોરાક ગળપણ વાળો લો, મિષ્ટાન વાળો લો, તો તમારી માંદગી કેમેય ના મટે. એટલે જ આયુર્વેદમાં પથ્ય અને પ્રમાણસર ખાવાની વાત કરી છે. કડવું અસત તો માછ પાઈ, આ બહુ સમજવાનું. આજે ઘણા દર્દીઓ એવું કે સાહેબ મને કડવી દવા આપતા નહીં હો, કડવી દવા મારાથી નહીં લેવાય. પણ એક માં જ્યારે એના બાળકને જન્મ આપે છે અને એ બાળક જ્યારે માંદું પડે છે, ત્યારે એ બાળકને સ્વસ્થ કરવા માટે માં એને બે પગ વચ્ચે દબાવી, એક હાથે એના બે હાથ દબાવે છે, પગની વચ્ચે આખું શરીર એનું પકડે છે. સગડા રસ જે નીત ખાય તે માનવના દર્દી થાય, એક જ રસ જે નીત ખાય તે માનવની દર્દી થાય. હમણાં જે આપણે વાત કરી ગળપણની, ષડરસ ખાટો, ગળ્યો, તીખો, તુરો, કડવો, આ જે ષડરસની વાત જે છે એ પ્રમાણસર શરીરની જરૂરત મુજબ બધા જ રસોનું આહારમાં આયોજન થવું જોઈએ. જો બે વસ્તુ આપણને ન ભાવતી હોય, કડવી ન ભાવતી હોય, ખાટી ન ભાવતી હોય, અથવા ગળપણ વધારે ભાવતું હોય, તો રોગ આવે. કારણ કે શરીરની રચના એવી છે કે ષડરસયુક્ત ગુણના દરેક ગુણ પોતાના પ્રભાવ, પોતાની વીર્ય શક્તિ, પોતાના ગુણના આધારે શરીર તંત્રને કાર્યરત રાખવામાં પોતાનું યોગદાન આપે છે. એટલે ષડરસયુક્ત આહાર અવશ્ય લેવો જોઈએ. એનું પ્રમાણ એક નથી, પ્રમાણમાં પણ વધઘટ છે, પણ ષડરસ અડધું પેટ ભરો અને પા ભાગ જળથી ભરો, હરવા ફરવા શ્વાસને બાકી ખાલી રાખજો. આપણે હોજરીની જે રચના છે અને એની ક્ષમતા છે, એવું કહેવાય છે કે હોજરીની મહત્તમ ક્ષમતા એક સાથે 250 થી 300 માણસની અગ્નિ અને બાંધા ઉપર જાય, આટલી જ ખોરાક સમાવવાની ક્ષમતા છે. હવે એમાં અડધું એટલે 125-150 ગ્રામ ખોરાક, એક ભાગ પાણી, કારણ કે ખોરાક નક્કર હોય, એને પાણી આપો તો એ ઢીલું પડે અને અંદર વલોણાની જેમ આગુ પાછું થાય. અને એને ફરવા માટે ચોથો ભાગ જગ્યા ખાલી રાખવાની, કારણ કે ઠસોઠસ ભરેલું હોય તો આ સંચાર જ ન થાય. એટલે આ સૂત્ર, આ સુભાષિત દ્વારા એવું કહેવાય કે અડધું પેટ ભરો અને અડધું પેટ પા ભાગ જળથી ભરો, એટલે 3/4 થઈ ગયો. હરવા ફરવા શ્વાસને, અહીંયા શ્વાસ શબ્દ વાપર્યો છે પણ વાયુની વાત છે, બાકી ખાલી રાખજો. કારણ કે એનું સંચરણ, એનું ચરણી, એનું વલોણાની જેમ હોજરી છે ને, તમે જો આમાં સાધનો દ્વારા જુઓ ને તો હોજરી રિસર વલોણાની જેમ આમ લાંબી ટૂંકી, ઊંચી નીચી થતી લાઈવમાં દેખાય. કેમેરામાં તમે જુઓ ને તો તમને રિસર કામ કાર્ય દેખાય. વલોણાની જેમ એ ઊંચી નીચી થતી હોય છે, આગી પાછી થતી હોય છે. નિયમ પાડતા રોગીને
કઈ નુકસાન ન થાય, નિયમ ન પાડે રોગી તો જલ્દી મૃત્યુ થાય. સમાજમાં વિવિધ જગ્યાએ નિયમો આપ્યા છે. ધર્મના નિયમો છે, જીવનના નિયમો છે, સ્વાસ્થ્યના નિયમો છે અને રોગીના પણ નિયમો છે. તો આ નિયમની વાત આવી છે. નિયમ પાડતા રોગીને કઈ નુકસાન ન થાય, નિયમ ના પાડે રોગી તો જલ્દી મૃત્યુ થાય. અહીંયા નિયમ પથ્યના સંદર્ભમાં આપણે વિચારવાનું હોય. જે વસ્તુ આપણા રોગનું કારણ વધારે છે એવી વસ્તુને ત્યાજ્ય કરવી, અને કાયમ નથી કરવાની. આપણે રોગમુક્ત થઈ જઈએ પાછું એ લઈ શકાય, પણ લોકોની એટલી પણ ધીરજ નથી હોતી. અજીણે ભેષજમ વારી, જીણે વારી બલપ્રદ, ભોજનાર્થે અમી વારી, ભોજનાંતે બને વિષ. આ પાણીની વાત કરી છે. જ્યારે પેટમાં અજીર્ણ હોય ત્યારે પાણી પાચન, મેં ના કીધું અજીર્ણ ક્યારે થાય, પાચન ન થાય ત્યારે, અને પાણીનું પ્રમાણ ઓછું હોય તો અજીર્ણ થવાનું. અજીર્ણ એટલે જે જીર્ણ નથી થતું એને અજીર્ણ કહેવાય. જીર્ણે વારી બલપ્રદ, જ્યારે પચી જાય એટલે તમને બળ મળે. એટલે પાણી દ્વારા જે પચ્યું છે એટલે એ બળ આપે છે. ભોજનાર્થે અમી વારી. હવે અહીંયા થોડા મતભેદ છે, પણ શાસ્ત્રએ કીધું છે એ સાચું છે. એ થોડોક 2-5 કોરિયા ખાધા પછી થોડુંક જળ અંદર પેટમાં મૂકવું જોઈએ. પાછા 5-7 કોરિયા લીધા પછી થોડું જળ અંદર મૂકવું જોઈએ, કે જેથી એ એક બેલેન્સમાં શરીરમાં જતું જાય, હોજરીમાં, એટલે પાણી પણ એનું કાર્ય કરતું રહે, નરમ ખોરાકને બનાવતું રહે. અને ભોજનાંતે બને વિષ. જો ભોજન કરી લીધા પછી તમે પાણીનું માત્રા વધારે લો તો અગ્નિ ઓલવાઈ જાય, કારણ કે હોજરીમાં અગ્નિ હોય. અગ્નિમાં હાઇડ્રોક્લોરિક એસિડ, આપણે જે બધા અંગ્રેજીમાં બોલીએ છીએ, એની ઉપર જેટલું પાણી તમે વધારે મૂકો તો એ પાચન ક્રિયાને વિક્ષેપ કરે. એટલે ભોજન કર્યા પછી અડધો-પોણો કલાક સુધી એકાદ ઘૂંટડો મોં સાફ કરવા પૂરતો લો કે 2 ઘૂંટડા લો ત્યાં સુધી વાંધો નથી. પણ જે લોકો લોટા ને ગ્લાસ પીવે છે એમની માંદગી વધારે જલ્દી આવે, કારણ કે એમની અગ્નિ બંધ થાય. અન્ન સમાન ઔષધિ, પ્રણવ સમોને જાપ, કૃષ્ણ સમોને દેવતા, નિંદા સમોને પાપ. હવે બહુ માર્મિક વાત અહીંયા મૂકી. અન્ન સમાન ઔષધિ, કારણ કે અન્ન દ્વારા જ આપણું પોષણ, સંવર્ધન, વિકાસ બધું જ અન્ન દ્વારા થાય છે. જો આપણે અન્ન બરાબર લઈએ, પ્રમાણસર, માપસર અને સદરસયુક્ત, તો આપણું પોષણ, સંવર્ધન, વિકાસ, ક્ષતિપૂર્તિ બધું જ થવાનું. પ્રણવ સમો નહીં જાપ, હોઠ ફફડાયા વગર અંદરથી જે જાપ કરીએ એ સૌથી શ્રેષ્ઠ. કૃષ્ણ સમો નહીં દેવતા. હવે કૃષ્ણને અહીંયા કેમ શબ્દ વાપર્યો? આપણે કહીએ છીએ કે વિષ્ણુનું સ્વરૂપ કૃષ્ણ છે અને વિષ્ણુ પાલન કરતા છે. એટલે પાલન કરતા, આપણા શરીરના પાલન કરતા, ગીતામાં કીધું છે અહમ વૈશ્વાનરો અગ્નિ. બરાબર? તો અહીંયા એ વાતને કેન્દ્રમાં રાખીને કૃષ્ણ શબ્દ ઉમેર્યો છે. નિંદા સમૂહ નહીં પાપ, એટલે નિંદા કરવી, ખુજલી કરવી, વાદ વિવાદમાં પડવું, તો આ નુકસાન કરે છે. મનોબળ આપણું તૂટે છે. આપણે કોઈના માટે ખરાબ વિચારીએ તો પહેલા આપણા મનમાં વિચાર આવ્યો એટલે આપણે જ પહેલા એના ભોગી થવાના. પેલાનું તો જયારે થશે ત્યારની વાત ત્યારે, પણ આપણે એના ભોગી પહેલા થવાના. એટલે અહીંયા કીધું છે નિંદા સમૂહ નહીં પાપ. અમાપ ખાવું પીવું થાય, દુઃખ દર્દ મૂળ નખાય, દુઃખ દર્દના મૂળ નખાય. શરીર તેથી માંદું રહે, વૈદ ડાક્ટરના ખિસ્સા ભરાય. પાછી ખાવાની વાત. અમાપ સ્પષ્ટ શબ્દ, માપ વગરનું. હવે પુનરાવર્તન નથી કરતો, ખ્યાલ આવી ગયો. માપસર ખાવું એ બહુ પ્રધાન વસ્તુ છે, અને એ ના ખાઈએ તો દુઃખ દર્દના મૂળ ન ખાય,
શરીર માંદું રહે અને વૈદ ડોક્ટરના ખિસ્સા ભરાય. આ બહુ સ્પષ્ટ વાત છે. અમે ભલે વૈદ્ય ભૂખા મરીએ, પણ અમે એક જ વસ્તુ વિચારીએ કે તમારા બધાના શરીર સ્વસ્થ રહે ને. આજે મહેનત બધા વૈદ્યો કરે છે. અહીંયા ગિરિરાજ મંડળના પ્લેટફોર્મ પરથી જે પીરસાય છે એ જનહિત માટે મહેનત બધા કરે છે. એ તૈયાર કરવામાં એ લોકો એક અઠવાડિયાની મહેનત લેતા હોય છે. કોઈ અપેક્ષા વગર છે. એની પાછળ છે કે આ ક્યાંક તમને ઉપયોગી થાય. નહીતર ડોક્ટર વૈદો એના છોકરા પ્લેનમાં ફરે, કાજુ બદામ ખાય, અને આપણે મહેનત કરીને ચોખ્ખું ઘી પણ ન ખાઈ શકીએ, દવામાં પૈસા વાપરીએ. આટલામાં ટૂંકામાં ઘણું બધું કહી દીધું, સમજવા જેવું છે. જે ખાય દાળ રોટલો તે ઉચકે મોટો પોટલો. બહુ મોટી વાત. આપણે ઘણીવાર જોઈએ છે કે લોકો એમ કે પ્રોટીનનો અભાવ છે. પણ પ્રોટીન એટલે સીધી જ વાત આવે કઠોળની. અને જ્યારે શરીર બહુ નબળું પડે ને એટલે પ્રોટીન સપ્લિમેન્ટ ડોક્ટરો આપતા હોય, ચિકિત્સકો આપતા હોય. અહીંયા સ્પષ્ટ કીધું, જે ખાય દાળ ને રોટલો. પ્રોટીન અને રોટલો ખાઓ એટલે એની ઉપર ઘી પણ હોય, એટલે કાર્બોહાઈડ્રેટ પણ આવે, ફેટ પણ આવે, અને દાળમાં તો કઠોળ છે એટલે પ્રોટીન આવે. તો એની શારીરિક શક્તિ એટલી વધી જાય કે એ ઉંચકે મોટો પોટલો. એનામાં વજન ઉપાડવાની શક્તિ બળવાન બને. રહે નિરોગી જો કમ ખાય, बिगड़े काम न जो गम खाए, 100 पग चाले खाए के जाए, काको वैद न पूछे कोई. એટલે અહીંયા જે વાત કીધી છે ને કે ખાધા પછી 100 ડગલા ચાલવાની વાત છે. ચાહે તમે બપોરે જમો કે રાતે, 100 ડગલા. બપોરે તો 100 ડગલા ચાલ્યા પછી વામ કુક્ષી કરવાની કીધી, ડાબા પડકે સુવાની વાત કરી કે જેથી તમારું પાચન જલ્દી થાય. કારણ કે બપોરે ભારે ખોરાક લેવાનો કીધો છે, રાત્રે તો વાળું જ હોય છે, એટલું ભારે નથી હોતું. બરાબર. એને આવા નિયમ પાડે તો એને વૈદ પાસે ન જવું પડે, અથવા બહુ જવલ્ય જવું પડે. કાકો વૈદ ના પૂછે કોઈ, એટલે એને વૈદ પાસે ન જવું પડે. પ્રભાતે ઉઠી પાણી પીએ, ભોજન સાથે છાસ જ લે, આ ચાવી કોળીઓ ગળે, આરોગ્યનું ઉત્તમ સુખ મળે. સવારે પુષ્પાન, બપોરે તક્ર. ખોરાક ચાવીને ખાવા, એકદમ રસદાર પાણી જેવો થઈ જાય ત્યાં સુધી ચાવવા. આરોગ્યનું ઉત્તમ સુખ મળે. નિયમ એક તે એવા કરો, ખાધું કાઈને કોગળો કરો. પહેલાના જમાનામાં ખાધા પછી લોકો કોગરા કરતા હતા. આપણે આ વિવેક પણ ભૂલી ગયા છે. જેનો બગડ્યો જાડો તેનો બગડ્યો દાડો, પેટ સફા તો રોગ દફા. મળ વિસર્જન બહુ અગત્યનો ભાગ ભજવે છે. ખુલાસીને મળ વિસર્જન થાય તો માંદગીનું પ્રમાણ બહુ નહીવત થાય. આંખમાં અંજન, દાંતે મંજન, નીતકર. આંખે સુરમો છે, મેસ છે, આવું અંજન કરવાનું. દાંતે મંજન, આપણા આયુર્વેદના ઔષધો દ્વારા દંત મંજનો જે બતાવ્યા છે એનો ઉપયોગ કરવાની વાત છે. નીતકર એટલે દરરોજ કર. નીતકર. કાનમાં ટીંકા, નાક મેં ઉંગલી, મત કર. ઘણાને આદત હોય કાનમાં સળીઓ નાખીને ગોર ફેરવતા હોય, પણ એમને ખબર નથી કે એનાથી એમના કાનને નુકસાન થશે ને બહેરાપણું વહેલું આવશે. નાકમાં આંગળી નાખીને ઘણાને તમે જુઓ તો નાકની આંગળી અંદર થોડી વારે ગોર ફેરવતા જ હોય. કારણ કે આંગળી ઉપર જે જમ્સ હોય, આંગળી સાફ ના હોય અને નાકમાં નાખે તો એ આજે નહીં તો કાલે એ વાયરસ, બેક્ટેરિયા જે કંઈ આપણે કહીએ, જીવાણુ કહીએ,
એ ક્યાંક ને ક્યાંક મગજને નુકસાન કરશે. એટલે જ કીધું છે કાનમાં તિનકર નાક મેં ઉંગલી મત કર આ ન કરવું જોઈએ. મહેનત કરીને હકનું ખાય તેને કદીએ રોગ ન થાય. સૂત્રમાં જ બધું કહી દીધું છે. નીતિ નિયમ અને મહેનતનું હકનું ખાવું જોઈએ. હેમંતે સંચિત કફ સંગ્રહ વસંતમાં ઉભરાય તેનું શોષણ કરવા સારું લુખ્ખા દ્રવ્ય લેવાય. માંદગીનું સૌથી પહેલું ચરણ જો હોય તો વસંત ઋતુ, અને એની પહેલા જે હેમંતમાં ઠંડીના આધારે જે ખોરાક આપણે માપસર લેવાનો હતો એનાથી વધારે કર્યું, વધારે ભારે ખોરાક લીધો હોય તો કફ અંદર વધે અને એ કફ વસંતમાં ઉભરાય, અને એને સાજા કરવા માટે લુખ્ખા દ્રવ્ય લેવાય. એટલે દવાઓ બધી પછી એ પ્રમાણેની અપાય છે. ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો અને ચોમાસું રોગીનો. ઉનાળામાં જોગી એટલે બહુ ઓછું ખાવાનું, જલપાન વધારે કરવાનું. શિયાળો ભોગીનો, શિયાળો 12 મહિનાની કમાણી આપે. તમે જેટલો ખોરાક શિયાળામાં સારો લેવો એટલું 12 મહિના સુધીનું તમારું અંદર સંગ્રહ, તમારા શરીરની વૈષ્ણવી શક્તિ, ઇમ્યુનિટી ડેવલપ થાય. અને ચોમાસું રોગીનું, જો આ બે નિયમો ન પાડ્યા તો ચોમાસું આવે એટલે રોગચાળો વધે અને ક્યાંક ને ક્યાંક રોગ આક્રમણ કરે. અષાઢ મહિને આદુ ખાય તેને ત્યારે રોગ ન થાય. અષાઢ મહિનામાં અત્યારે જ આપણે અષાઢી બીજ હજી શરૂ થયો છે. આદુનું મહત્તમ બતાવ્યું છે. જે આદુ ન ખાતા હોય, અમુક સમાજના આદુ ન ખાતા હોય તો શું લેવાય. એટલે આનું પ્રમાણ આપણે રાખવું જોઈએ. 12 માસની કમાણી પોષ માસમાં સમાણી. જે મેં હમણાં કહ્યું એમ કારતક, માક્ષર અને પોષ એટલે લગભગ ડિસેમ્બર જાન્યુઆરી આવે એ વખતે કડકડતી ઠંડી પડતી હોય અને એમાં જેટલો ખોરાક આપણે શક્તિદાયક ખોરાક, સ્વસ્થ ખોરાક, સુપાચ્ય ખોરાક ત્રણેય જોવાનું. એ ખોરાકનું પ્રમાણ જેટલું આપણે વધારે લઈએ એટલું જ આપણું સ્વસ્થ શરીર બને અને 12 મહિના ચાલે એટલી શક્તિનો સંચય થાય. અને એની વાત કીધી છે કે પોષ માસમાં સમાણી. પોષ માસ આમ કે પર્ટિક્યુલરલી માસ સાથે કીધું કે આ માસમાં તમારે ખોરાક અને તમારું શરીર જાળવવા માટેની ઉત્તમ તક જે છે એ ઝડપી લેવી જોઈએ. સાચું સુખ સંસારનું દેહ નિરોગી હોય, કરોડપતિ સુકામનો દુઃખનો ડુંગર જોઈ. આ આવી ગયું છે ફરી. દવા દેશી વાપરો, રાખી પૂર્ણ વિશ્વાસ, દર્દો દરેક દફે થશે, સુખમાં રહેશો ખાસ. અહીંયા આયુર્વેદની ઔષધની વાત કરી છે. નિર્દોષ છે મહદ અંશે, ભારપૂર્વક કહું છું, નિર્દોષ છે પણ મહદ અંશે, બધી જ નહીં. દવા દેશી વાપરો, રાખી પૂર્ણ વિશ્વાસ, દર્દો દરેક દફે થશે, સુખમાં રહેશે ખાસ. સુખમાં રહેશો ખાસ કારણ કે એ પ્રાકૃત છે વનસ્પતિ. જેમ માણસને શ્વાસ, પાણી, હવા ની જરૂર છે કે વનસ્પતિની, એ પણ માનવની જેમ જ છે. જે સૃષ્ટિની 4 ઉત્પત્તિ ક્રમ છે એમાં ઉદ્ભિદ જે છે એ વનસ્પતિ છે, એમાં પણ પ્રાણ છે, એનું પણ એ જ છે. અને એટલે જ એ શરીરને તાલમેલમાં પોષણ આપે છે, ઉપયોગી રહે છે અને એના દ્વારા જે સ્વાસ્થ્ય મળે એ સ્થિર મળે, કાયમ મળે. બીજામાં કદાચ એવું મળે બી ખરું ને ના બી. વહેલા ઉઠીને હરડે લે, ખૂબ ચાલે ને હિત આહાર લે, છોડી દે સર્વ
જે પિંડને નડે તેને વૈદ પાસ ના જવું પડે. પાછી એ જ વાત, છોડી દે સર્વ જે પિંડને નડે, પિંડ એટલે શરીર, શરીરને નડતો જે ખોરાક છે એ થોડા વખત માટે ત્યાજ્ય કરવાનો હોય, પથ્ય પાડવાનો હોય, એને વૈદ પાસે ના જવું પડે. આ નિયમ એમાં પણ છે. પરેજી પાડતા રોગીને ઔષધનું શું કામ? પરેજી ન પાડે રોગી તો ઔષધનું શું કામ? પોષણ જો અનાજથી ને ધન ધાન્યથી ને ખોરાકથી મળતો હોય અને એના અવિવેકથી રોગ આવતો હોય તો ખાલી પોષણ અરે ખોરાકમાં જે વિષમતા લીધી છે એને પાછું તમે ફેરવી નાખો તો એ જ ઔષધ બની જશે. એટલે જ કીધું છે પરેજી પાડતા રોગીને ઔષધનું શું કામ? પરેજી ન પાડે રોગી તો ઔષધનું શું કામ? એનો મતલબ એવો થયો કે ઔષધ ખાલી રોગને પાછા પાડવામાં વેગ આપે છે, પણ જો પથ્ય ન પાડો તો ઔષધ ક્યાંય પૂર્ણ રૂપે સ્વસ્થતા આપી શકે એવું માનવું કદાચ ભૂલ ભરેલું કહી શકાય. જો દવા કરવી રોગની તો પરેજ નિશ્ચય પાળવ્યું, રોગ ન મટે પથ્ય વિના, આ વાત સાચી માનવી. પાછી એ જ વાત આવી, આંખે પાણી દાંતેલું, પેટ ન ભરીએ ચારે કોણ, મસ્તકે તેલ કાને તેલ, તનના રોગ સૌ કાઢી મેલ. હવે અહીંયા આંખે પાણી કીધું છે. ઘણી જગ્યાએ આપણે આંખે ત્રિફળા કહીએ છીએ, પણ એ ત્રિફળાનું જલ એટલે અહીંયા પાણી શબ્દ વાપર્યો. ત્રિફળાનું જલ આંખ માટે બહુ સારું. આંખ એ આલોચક પિત્તનું સ્થાન છે, એમાં વધ કે ઘટ થાય એટલે આંખના રોગ થાય. એટલા જ માટે આંખનું પિત્તની સમ્યકતા જળવાઈ રહે એના માટે ત્રિફળાથી વધારે વિશિષ્ટ કોઈ સારું ઔષધ નથી. એટલે જ ત્રિફળાને કીધું છે આંખે ત્રિફળા. અહીંયા પાણી કીધું, પણ ત્રિફળા યુક્ત જલ, દાંતે લૂણ, મીઠું. મીઠાનો ગુણ શું છે? ગમે તે સડો હોય ને દાંતના પોલાણમાં એને બહાર કાઢી અને એને નિર્મૂળ કરવાનો છે. પણ અહીંયા લૂણ કીધું છે એટલે મીઠું એટલે દરિયાઈ મીઠું નહીં, સિંધવની વાત છે. પેટ ન ભરીએ ચારે કોણ, જે અગાઉ આપણે કહી દીધું. મસ્તકે તેલ કાને તેલ, અગાઉના મારા વેબિનારમાં મેં કહ્યું અભ્યંગ આતરે નિત્યમ શિર પાદે કર્ણેશુ. અહીંયા શિર અને કર્ણની વાત આવી. પગની વાત તો છે જ, પણ અહીંયા આ બે પ્રધાન કીધું કારણ કે મગજની સાથે એ બે જોડાયેલું છે. એટલે તનના રોગ સૌ કાઢી મેળ. અનાજ મણ એક થી લોહી તો શેર જ થાય, ઉતરે વીર્ય સવા તોલો, જે બદનમાં ફેલાય. ખોરાક કેટલો લઈએ છે આપણે, કોઈએ તોલીને તો ખાધું નથી, પણ જેટલો ખોરાક લઈએ છે એની અંદરથી લોહી તો શેર જ થાય છે. એક મણ જે આપણે 5 દિવસમાં કે 6 દિવસમાં જે ખોરાક લઈએ છે એ 6થા દિવસે લોહી બને. એટલે 5 દિવસના ખોરાકના સમૂહમાંથી લોહી બને. એટલે કીધું છે અનાજ મણ એક થી લોહી તો શેર જ થાય, ઉતરે વીર્ય સવા તોલો, જે બદનમાં ફેલાય. આટલું સૂક્ષ્મ જ્ઞાન બીજી કોઈ વિદ્યા, ચિકિત્સા વિદ્યામાં નથી. આ બહુ જ માર્મિક વાત અહીંયા કરી છે. માથું ઠંડુ, પેટ ગરમ, છાતી આગળ, પેટ અંદર, બુદ્ધિ ચકોર, પેટ નરમ, લક્ષણો એ સ્વસ્થ શરીર. માથું ઠંડુ, જેનું માથું ઠંડુ હોય ને એની વિવેક શક્તિ, એની વિદ્યા શક્તિ, નિર્ણય શક્તિ સ્વસ્થ હોય. પેટ ગરમ, કારણ કે પેટ અગ્નિ સાથે છે, સમાન અગ્નિ, એટલે પેટ ગરમ હોવું જોઈએ, ઠંડે ના હોવું જોઈએ. છાતી આગળ, આજે ઊંધું જોઈએ છે, છાતી અંદર ને પેટ બહાર. આ એ જમાનામાં લખેલું છે કે છાતી આગળ પેટ અંદર.
તમારી અગ્નિને જોવાનું માપ અહીંયા મૂકેલું છે. બુદ્ધિ ચકોર, એ વખતના માણસોની જે કહે ને કોઠા સોચ, બુદ્ધિ ચકોર. પેટ નરમ, આમ પથ્થર જેવું ના હોય, લચકતું હોય. લક્ષણો એ સ્વસ્થ શરીર. સાજું ખાય રોટલો ને માદું ખાય રૂપિયા. કઈ મારે કહેવા જેવું નથી, એક જ સૂત્રમાં ઘણું બધું કહી દીધું. જેવું ખાય અન્ન તેવું થાય મન, જેવું થાય મન તેવું થાય તન. અન્ન એવો ઓળકાર. તમે જે સ્વાદનો ખોરાક ખાધો છે એ સ્વાદના ખોરાકના ગુણધર્મના આધારે તમારા મનોભાવ થાય, અને મનોભાવના આધારે એ પ્રમાણે તમારું કફ વાત પિત્ત જે શરીરમાં છે એ જ ખોરાકના ગુણધર્મના આધારે એનામાં પણ વિષમતા આવે. એટલે પહેલા મનની વાત કરી છે અને પછી તનની વાત કરી છે. ખાવું તો તોડી તોડી, પીવું તો ગોળી ગોળી, સૂવું તો રોડી રોડી, એ ઔષધ એ ગોળી. ખાવું તો તોડી તોડી, માપસર વજન કરીને ખાવાની વાત કરે છે. તોડી તોડી એટલે પીવું તો ગોળી ગોળી, એટલે જે મેં કીધું એ અન્નને એટલું ચાવી અને એટલું આમ રસદાર બનાવી દેવાનું, નરમ બનાવવાનું, અને પીવાનું પણ એને આપણે પીતા હોય એવી રીતના એટલું નરમ બનાવવાનું. સૂવું તો રોડી રોડી, એટલે ડાબા પડકે જમણા પડકે એવી રીતના કરવટો લઈને સૂવું જોઈએ. એ ઔષધ ને એ ગોળી, આટલા નિયમ પાડો ને એટલે એ તમારો ચિકિત્સાની ઔષધે બની જાય, એ તમારી દવા પણ બની જાય. પહેલું સુખ તે જાતે નરિયા, બીજું સુખ તે પેટ દીકરા, ત્રીજું સુખ કોઠીએ જાર, ચોથું સુખ સુલક્ષણી નાર, પાંચમું સુખ તે ઘેર ગોડલા, છઠ્ઠું સુખ તે બાંધવા જોડલા, સાતમું સુખ જો જાણીએ તો ઘરે દૂધણા આણીએ. હવે આ 7 જે તબક્કા બતાવ્યા એ 7 ની અંદર આખા જીવન યાત્રાની વાત કરી નાખી, સુખની વાત કરી નાખી. સંતાન, આજે સંતાન ના હોય તોય દુખી, આવક ઓછી હોય અને અન્ન પૂરતું ન મળે તોય દુખી. આ બધા સુખ છે. જો આ બધું હોય તો સુખ છે. ચોથું સુખ સુલક્ષણી નાર. જો પત્ની વિવેકશીલ, સંસ્કારી, પાકશાસ્ત્રના અભ્યાસો જ્ઞાતા. સુલક્ષણ, હવે અહીંયા સ્ત્રી માટે સુલક્ષણ છે, બરાબર, બહુ સમજવા જેવું છે. એના બધા જ કર્મો સંસ્કારી હોય. પાંચમું સુખ તે ઘરે ઘેર ગોડલા, એટલે છોકરાને ત્યાં છોકરા, સંતાન. છઠ્ઠું સુખ તે બાંધવા જોડલા, બળદ. ખેતી પ્રધાન દેશ હતો ત્યારે આ બધા સુભાષિતો મેં અગાઉ કહ્યું એમ લખાયા છે. સાતમું સુખ જો જાણીએ તો ઘરે દૂધણા આણીએ, ગાય. પેલું બળદ અને ગાય, કારણ કે ગાયનું દૂધ સૌથી શ્રેષ્ઠ છે, આપણા શાસ્ત્રમાં કીધું છે. આ જો સાથે સાથ આપણી પાસે હોય તો આપણે અહીંયા જ સુખનું જીવન જીવી શકીએ. પેલું નરસિંહ મહેતાનું ભજન છે ને, મારે વૈકુંઠ નથી આવું, એવું કંઈક છે. અહીંયા જ આપણું વૈકુંઠ ને અહીંયા જ આપણું કાશી, બધું સુખ અહીંયા જો આટલું હોય તો આપણે માની શકાય. ઉગતો સૂરજ પૂજાય ને ઉગતો રોગ ગમાય. આપણે ઘણીવાર આ ભૂલ કરીએ છીએ. નાની નાની ફરિયાદ હોય, અવગણા કરીએ, થશે, કાલ મટી જશે, પણ એ લાંબા ગાળે બહુ મોટું નુકસાન કરીને જ્યારે મોટું સ્વરૂપ લઈને આવે ને ત્યારે બહુ તકલીફ પડે. એટલે જ કીધું છે ઉગતો સૂરજ પૂજાય. સૂર્ય પૂજાઓ ઉગતા સૂર્યની જ થાય છે. અને ઉગતો રોગ ગમાય. જેવું કંઈક ફેરફાર દેખાય તો આપણે તરત સજાગ થઈને એની ચિકિત્સા કરવી જોઈએ. રોગ અગ્નિને વેર ન અવગણીએ, વધ્યા કરે વાળ્યા સહજ ન વળાય. આ 3 વસ્તુ માણસને દુખી કરે છે. એક રોગ,
એક અગ્નિ, અગ્નિ બે, પેટની અગ્નિ અને બાહ્ય અગ્નિ, અને વેર જે રાગદ્વેષમાંથી જે ઉભો થાય એની અવગણના ન કરવી, એને જેમ બને એમ જલ્દી એનું નિરાકરણ કરી લેવું જોઈએ. વધે કરે કેર, વધે તો કેર કરે, વાળ્યા સહજ ન વળાય, પછી એનું ઔષધ, એનું કોઈ સમાધાન જલ્દી થતું નથી. અવની રોગ અને તેના બહુ કીધા જતન, એન પ્રકૃતિનું એક રચ્યું ન ઔષધ રાજ્ય. આ વાત બહુ સ્પષ્ટ કીધી છે કે પ્રકૃતિ જે હોય, અવની રોગ અનેક, રોગો તો નામથી ઘણા છે પણ બધા જ પ્રકૃતિના છે, અને એન પ્રકૃતિનું એક રચ્યું ઔષધ. એટલે જ અહીંયા ટકેસર બાજી ટકેસર ખાજાનો સિદ્ધાંત નથી. દર્દીએ ઔષધે ફરે, ચિકિત્સાએ ફરે અને સમય પણ ફરે, એના બલાબલ જોઈને. એટલે જ અહીંયા કીધું છે કે એણ પ્રકૃતિનું એક રચ્યું ઔષધ, એક ઔષધ ક્યારેય એમાં પુરવાર થતું નથી. જીભને વારજે નહીતર જીભ દાંત પડાવશે, સંયમ રાખજે નહીતર સ્વાસ્થ્ય બગાડશે. એટલે જીભ જે કરે છે ને, શરીર બગાડવામાં પણ ખોરાકમાં ધ્યાન ના રાખીએ તો જીભ હેરાન કરે, બોલવામાં પણ જો વિવેક ખોઈ બેસીએ તો કીધું નહીતર જીભ દાંત પડાવશે, મારામારી થાય અને મુક્કાબાજીમાં દાંત પણ પડી જાય. સંયમ રાખજે નહીતર સ્વાસ્થ્ય બગડશે. ખોરાક માટેનો સંયમમાં કીધું છે, બધી જ રીતે સંયમ રાખવાની વાત છે. ખાતા આવડે તો અન્ન જીવાડે, ન ખાતા આવડે તો તે માંદા પાડે. એટલે પાછી એ જ વાત આવી, ખોરાકનું પ્રાધાન્ય આપણને ખબર હોવું જોઈએ. પ્રમાણેનો ખોરાક લેવાનો, શરીરની વય પ્રમાણેનો ખોરાક લેવાનો, આપણા કાર્ય પ્રમાણે, આપણી દિનચર્યા પ્રમાણે ખોરાક લેવાનો. આ જો આપણે બધા નિયમોને ધ્યાનમાં રાખીને ખોરાક લઈએ તો આપણને સ્વસ્થતા ભર્યું જીવન મળે. જો આમાં ભૂલ કરીએ તો આપણે માંદા થઈએ. આજના વિષયમાં સામાન્ય સુભાષિતો જે હતા તે મેં અત્રે રજૂ કર્યા. સૂત્રો પણ છે, સુભાષિતો પણ છે, અને આના પછી આપણે એક એક અન્નના ઘટકોના ઉપરના જે સુભાષિતો છે એનું પછીના બીજા સેશનમાં લઈશું. જય ધન્વંતરી, અસ્તુ. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનું, જેમણે આજે આયુર્વેદના સુભાષિતોનું વિશ્લેષણ કર્યું છે. એટલે કે આયુર્વેદના સુભાષિતોનો જે માર્મિક અર્થ છે એ સમજાયું છે, શાબ્દિક અને માર્મિક અર્થ. એટલે ઘણી બધી કહેવતો હોય, ઘણી બધી સુભાષિતો હોય, ઘણી ઉક્તિઓ હોય, તો એનો માર્મિક અર્થ, શાબ્દિક અર્થ અલગ અલગ જોવા મળતો હોય છે. એટલે કે ઉક્તિઓમાં જ આપણો આયુર્વેદ કે આરોગ્ય સમાવેલું છે. આંખેથી ફળા દાંતે લૂણ, પેટના ભરીએ ચારે ખૂણ. એટલે આંખેથી ફળાનું અંજન, દાંતે લૂણ એટલે કે સિંધવ વડે કે નમક વડે દાંતની સફાઈ, પેટને ભરીએ ચારે ખૂણ એટલે ભરપેટ ભોજન કરવાનું નથી. અન્ન પારકું, પેટ કા પારકું એટલે કે અન્ન જોઈને આપણે ખાઈ ન લેવું. એટલે કે પેટ આપણું પોતાનું છે એના કેટલું જોઈએ છે એના અનુસંધાને જ ખોરાક લેવો જોઈએ. ભાવે એટલું ખાવું નહીં અને આવડે એટલું લવવું નહીં. એટલે ઝાઝું ભોજન કરવું નહીં અને ખૂબ આવડે છે એટલું બધું આપણે બોલવું પણ ન જોઈએ. જેટલું બોલવાનું જરૂરી હોય એટલું જ બોલવું જોઈએ, આવડે એટલું લવવું નહીં. એટલે કે કમ ખાના ગમ ખાના, એટલે કે આહાર ઉપર ખાસ મહત્ત્વ આપેલું છે આયુર્વેદમાં. અને સરસ વક્તવ્ય, ઘણી બધી
ઉક્તિઓ અને ઘણા બધા સુભાષિતોનું સરસ રીતે વિશ્લેષણ કર્યું છે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો ખૂબ ખૂબ આભાર. સરસ સમજૂતી આપી. આભાર. જય ધન્વંતરી. જય ધન્વંતરી.